કેવડિયામાં આવીને ટાળીઓ પડાવીને આજે શું હાલત કરી છે ખબર છે ને? આ લોકો આવે ટાળીઓ પડાવીને બધું લઈ જાય આપણું, એટલે બધા ધ્યાન રાખજો. તો 18-19 ખોટી એફઆઈઆરો કરી. મારે કોઈ પોલીસ અધિકારી સાથે મારા કોઈ વ્યક્તિગત ઝઘડા નથી, મારે કોઈ કલેક્ટર સાથે જમીનના ઝઘડા નથી, મારે કોઈ નેતા સાથે વેવાઈ બનવાનું નથી. આ બધું થાય ક્યારે થાય? લોકો માટે લડીએ ત્યારે. આ લોકો આવે અને આપણી જોડેથી બધું લઈ જાય છે, આવું કહી રહ્યા છે ચૈતર વસાવા. કેમ કે આદિવાસીઓએ પોતાની જમીનો આપી દીધી અને એ લોકોને જ હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નર્મદાના રાજપીપળા ખાતે ચૈતર વસાવાની કિસાન ન્યાય પંચાયત હતી, જેમાં ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે બાળકોને પહેલા જે શિષ્યવૃત્તિ મળતી હતી તે બીએસસી મેડિકલ જેવા ઘણા બધા બાળકોને 2-3 લાખ રૂપિયા શિષ્યવૃત્તિના મળતા હતા, તે આજે બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની સામે અવાજ ઉપાડીએ તો અમારો ગુનો કહેવાશું, જેવું ચૈતર વસાવા કહી રહ્યા છે. ચૈતર વસાવાનો આરોપ છે કે તંત્ર સામે બોલીએ તો અમને જેલમાં નાખી દેવામાં આવે છે, ખોટા કેસ જે છે અમારી પર કરવામાં આવે છે, તેવું ચૈતર વસાવાનું કહેવું છે. સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. નોકરી છોડ્યા પછી 1-2 કેસ નથી, નોકરી છોડ્યા પછી 19 જેટલી એફઆઈઆરો આ સરકારે મારા પર કરી છે, 3 વખતે. હવે ફરિયાદ થાય એમાં તો હું ટાળી પાડો છો તમે? આપણા લોકોએ શીખવું પડશે કાં ટાળી પાડવાની કાં નહીં પાડવાની. કેવડિયામાં આવીને ટાળીઓ પડાવીને આજે શું હાલત કરી છે ખબર છે ને? આ લોકો આવે ટાળીઓ પડાવીને બધું લઈ જાય આપણું, એટલે બધા ધ્યાન રાખજો. તો 18-19 ખોટી એફઆઈઆરો કરી. મારે કોઈ પોલીસ અધિકારી સાથે મારા કોઈ વ્યક્તિગત ઝઘડા નથી, મારે કોઈ કલેક્ટર સાથે જમીનના ઝઘડા નથી, મારે કોઈ નેતા સાથે વેવાઈ બનવાનું નથી. આ બધું થાય ક્યારે થાય? લોકો માટે લડીએ ત્યારે. હવે કેવડિયાની બહેનો રડતી જઈને અમારા પર ફોન કરે કે સાહેબ અમારા ઝૂંપડા તોડી નાખ્યા છે. હું કેવડિયા ક્યારે ચૂંટણી લડવા નથી જતો, મારા ઘરના બી કોઈ દિવસે કેવડિયા ચૂંટણી નથી લડવાના, પણ મારી બહેનો જયારે હવારમાં રડતી જઈને અમને ફોન કરે ત્યારે અમને દુઃખ થાય છે. અમને થાય છે કે અમારી બહેનોએ જમીન આપી, અમારા લોકોએ નર્મદામાં જમીન આપી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન આપી અને અમારા લોકો સાથે આટલી બધી હેરાનગતિ. એટલે અમે જઈએ છીએ, કેવડિયા પણ જઈએ. ડાંગમાં કોઈ સાથે અન્યાય થાય, દાહોદમાં કોઈ સાથે અન્યાય થાય, ભરૂચમાં DIDCમાં કંઈ થાય, સુરતમાં કંઈ થાય તો લોકો અપેક્ષા આપણા પર રાખે છે અને અમે જઈએ છીએ, એમના ન્યાય માટે બોલીએ છીએ. અમારો કોઈ અંગત સ્વાર્થ એમાં રહેતો નથી. અમે લોકોને ન્યાય મળે એના માટે બોલીએ. ત્યારે આ ભાજપના નેતાઓને ગમતું નથી, આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી, હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી અને અમારા પર ખોટા કેસ કરે છે ને? આપણા લોકોના પીવાના પાણી માટે બોલવું એ શું ગુનો છે? આપણા બાળકોને શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી. ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ખબર છે 2 વર્ષથી સ્કોલરશીપ નહોતા આપતા. ANM, GNM, BSc, ASc, ફાર્મસી, મેડિકલ, સિવિલ જેટલા લોકોના બાળકો ભણે છે એમને ખબર છે 2-3 લાખ શિષ્યવૃત્તિ રૂપિયા મળતા હતા, પણ આ લોકોએ બંધ કરી. કોઈ બોલવા તૈયાર નહીં. તો એમના શિષ્યવૃત્તિ માટે અમે બોલીએ શું અમારો ગુનો છે? અહીંયા નર્મદામાં કેવડિયામાં આપણી બહેનો સાથે અન્યાય થાય, અમે જઈએ એમના માટે બોલીએ શું અમારો ગુનો છે? કેવડિયામાં 2 છોકરાઓને બાંધીને મારી નાખ્યા, મારીને આખી રાત માર્યા. બહારના લોકો એને બિચારા મરી ગયા ત્યાં સુધી માર્યા. એમના પરિવાર વાળા રડતા જઈને ફોન કરે અને એમના પરિવાર સાથે અમે ઉભા રહીને એનો ન્યાય માંગીએ. શું આપણો આ ગુનો છે? ત્યારે આપણી કોઈ બેન દીકરીઓ સાથે અન્યાય થતો હોય, ત્યારે આપણા નર્મદાની વિસ્થાપિતોની વાત કરીએ કે કરજણના વિસ્થાપિતોની વાત કરીએ, ત્યારે આ લોકો અમને ખોટા કેસ કરીને જેલમાં નાખે છે. પણ તમે જોયું હશે 1 દિવસની 2 દિવસની સામાન્ય કેસમાં મને ખોટો કેસ કર્યો, પોલીસ તાત્કાલિક આવીને પકડી ગઈ, જીપમાં ધક્કા મૂકી કરીને નાખી દીધો, રાજપીપળા જેલમાં રાખ્યો. રાજપીપળા જેલમાં મને મામલતદારની જગ્યાએ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ત્યાં મારા વકીલને પણ આવવા નહોતા દેતા. મને ત્યાં રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખ્યો હતો. વડોદરાની સેન્ટ્રલ જેલમાં
એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, 80 થી પણ વધારે દિવસ એક ધારાસભ્ય તરીકે કોઈ પણ વાક ગુના વગર બસ એમની સામે બોલું એટલે એમને ના ગમે એટલે જેલમાં નાખી દીધો. આગળ મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાઈઓ, મારા પીએ બધાને જેલમાં 90 દિવસ સુધી રાજપીપળા અમને રાખ્યા હતા. કોઈ ગુનો નહીં, કોઈ વાક નહીં. જંગલ જમીન ખેડે એના માટે કીધું અમે કે ભાઈ જે લોકો જંગલ જમીન ખેડે છે એમને ખેડવા દો. આદિ અનાદિકાળથી અમારા લોકોએ જંગલ બનાવ્યું છે, બસ એમાં ગુનો કરી દેવાનો. અને આ જેલમાં તમે જોઈ લો, એકલી અંધારી કોટડીમાં રાખે, જેલનું જમવાનું જમવાનું, જેલની આસન પટ્ટામાં સુવાનું, કોઈની મુલાકાત નહીં, ઘરના મળવા આવે, કપડા આપવા આવે, મળવા નહીં દે, વકીલ મળવા આવે, મળવા નહીં દે. પણ જેલમાં રહી રહીને બી અમે બધાએ જોયું, અમે ભલે વેદના વેઠી લીધી, અમારા પરિવારે ભલે દુઃખ વેઠી લીધું, અમારા આગેવાનોએ જેટલી વેદના હતી, જેટલું દુઃખ હતું, પીડા હતી, બધી વેઠી લીધું. પણ તમારા જેવા લોકોનો અમારા પર, અમારી સાથે સહકાર છે એટલે તમારા લીધે એ લોકો સાથે અમે ક્યારે જવાના પણ નથી, જઈલા પણ નથી. 1 વાર જેલ કરશે, 2 વાર કરશે, 5 વાર કરશે કે 10 વાર કરશે, પણ અમે એ લોકોથી ડરવાના નથી, અમે એ લોકો સામે લડવાના છે. તમે હમણાં જોયું હશે, જેલમાંથી આવ્યો એ દિવસે મોવી બધા આગેવાનો મળવા આવ્યા હતા, એમને કોઈ ખબર છે? તો જેલમાંથી આવ્યો એક ધારાસભ્ય છું. ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપીને, 1 રૂપિયા વગર, 1 દારૂની બાટલી વગર, 1 બિયર વગર, કોઈ પણ જાતના નાસ્તા વગર મને 1 લાખ જેટલા મત આપ્યા. મને ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, ડેડિયાપાડાનું બોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર રહે છે, છતાં આ લોકો મને ડેડિયાપાડામાં જવા નથી દેતા. મને આજે પ્રવેશબંધી ફરમાવી દીધી છે. જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, એમના સુખમાં કે દુઃખમાં મારે નહીં જવાનું, એમનું કામ મારે નહીં કરવાનું. ત્યાં હું પ્રવેશ કરું એટલે ફરી મને વડોદરા જેલમાં નાખી દેવામાં આવે, મારા ગામમાં જવા દેવામાં નહીં આવે. ત્યારે આજે તમારા ગામમાં આવ્યો છું, તમારી સાથે છું, તમારા આશીર્વાદ મારી સાથે છે. ભલે એ લોકો મને ડેડિયાપાડા નથી જવા દેતા, ભલે એ લોકો મને આવનારા દિવસોમાં નર્મદામાં પણ નહીં રહેવા દે, આવનારા દિવસોમાં એમની સત્તા, એમની પોલીસ બધું જ એમનું છે તો ગુજરાતમાં પણ નહીં રહેવા દે, પણ ચૈતર વસાવા તો બધા લોકોના દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે નથી કાઢી શકવાનું. ત્યારે આ પણ મારું ગામ જ છે. ક્યારેક પણ અમે મોવીમાં આવી જઈએ, ક્યારેક પણ અમે પલસીમાં આવી જઈએ, ક્યારેક પણ અમે ભીતાળામાં આવી જઈએ. આખું ગામ અમારું હગું છે. હાંજે આવી જઈશું કે બપોરે આવી જઈશું, અમારી બહેનો 1-2 રોટલા શાક તો અમને ખવડાવીને મોકલશે. ત્યારે સાથીઓ, આ સરકારની તાનાશાહી તમે જોઈ લો. એક ધારાસભ્યને આટલી બધી હેરાનગતિ કરવાની, પરેશાન કરવાનો, તો સામાન્ય માણસની તો શું હાલત થાય? મારો આજે કોઈ સામાન્ય માણસ સાથે કોઈ બનાવ બની જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે, કોઈ મારામારી કરી જાય છે, પોલીસ સ્ટેશને અરજી આપવા જવાતું નથી અમારા માણસને. તમને એકલાને પોલીસ સ્ટેશને જવાય? હિંમત છે તમારામાં એકલામાં? એકલાથી પોલીસ સ્ટેશને જવાય છે? નથી જવાતું. પોલીસનો ડર કેવો આ સરકારમાં! એક સામાન્ય બેનને અન્યાય થાય ને અરજી આપવા જવી હોય, એકલું ના જવાય. અમારા કોઈ વડીલે અરજી આપવા જવી હોય પોલીસ સ્ટેશને, કોઈની હિંમત નથી કે એકલું જવાય. ત્યાં બેઠેલા લોકોથી પોલીસ એટલી ડરે છે, પોલીસથી, જનતા પોલીસથી એટલી ડરે છે કે એકલા માણસ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે ડરે છે. આ સરકારમાં એને 2 જણને હાથે લઈને જવું પડે, ગભરાય. હું એકલો જઈશ, ખોટો કેસ મારા પર કરશે, મારી સાથે ગાળાગાળી કરશે, મને 2 દંડા મારશે. એવી આ તાનાશાહીની સરકારમાં પોલીસને એટલી બધી સત્તા છે. કોઈ માણસના ઘરે મહેમાન આવે, 500 રૂપિયા ગજામાં લઈને ચાલો રાજપીપળા શાકભાજી લેવા જામ એમ કરીને બાઇક લઈને ઘરેથી નીકળે, પેલા ગાડીના ટેકરે, માંડરના ટેકરે જાય એટલે તરત પોલીસ ઉભો રાખીને એના પર 500 રૂપિયા કાઢી લે છે. કાઢી લે છે કે નથી કાઢી લેતી? આ સરકારની નીતિ છે. એની સામે આ ચૈતર વસાવા અમારી ટીમ લડે છે. એની સામે લડવા વાળા લોકો અમે છે. ત્યારે આ પોલીસને ગમતું નથી. તમે જોયું હશે, એચપી કચેરીએ અમે ગયેલા ઉનાળામાં એસપી ને કીધું તમારા નાકા બધા બંધ કરો, તમારી લૂંટ નહીં ચાલવા દઈએ, અમે બંધ કરો. અને એસપી લોકોને ગમતું ન હતું અને ખોટા કેસોમાં અમને જેલમાં નાખ્યા છે. ત્યારે એ મનરેગાનું કૌભાંડ હોય, સસ્તા અનાજની દુકાનમાં મળતા અનાજના કૌભાંડ હોય,
કે આપણા ગામમાં નળ સે જલના નામે નળો બેસાડીને પૈસા ખાઈ ગયા, એનું પાણી નહીં આવતું હોય એના કૌભાંડ હોય. આ વિસ્તારમાં રોડ રસ્તા ને બધી જ જગ્યાના કૌભાંડો અમે ઉજાગર કરીએ ત્યારે અહીંના નેતાઓને પણ ગમતું નથી. અહીંના નેતાઓ અમારા પર આક્ષેપબાજી કરે, અંદરો અંદર એ લોકોની લડાઈ થાય, પણ એ નેતાઓ જે કરતા હોય તે પણ તમે લોકો, મારી માતાઓના મારા પર આશીર્વાદ છે, મારા વડીલોના મારી પર આશીર્વાદ છે. અમે બધા માથે કફન બાંધીને નીકળેલા છે. ગમે તે નેતાઓ ગમે તે કરતા હોય, એમની પોલીસ ગમે તે કરતી હોય, એમની સરકાર ગમે તે કરતી હોય, પણ અમે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીને જંપીશું. ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ હોય કે નલ સે જલનું કૌભાંડ, જે સરકાર દરેક ઘરમાં જે નળ નાખી દેવામાં આવે છે તે કૌભાંડ અમે ઉજાગર કરીએ છીએ, ત્યારે બધું બહાર લાવી ત્યારે તેનો વિરોધ કરીએ તો તંત્રને તે ગમતું નથી ને અમારી સાથે ભલે ખોટા કેસ થાય. હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાઈને જ જમશે, જેવું ચૈતર વસાવાનું કહેવું છે. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.